જીટોડિયા મુકામે જે સ્વચ્છ સીસી દ્વારા જે બેગ વિતરણનું કામ કરવામાં આવ્યું છે તેમાં એમનું એક સ્લોગન છે બેગ બોટલ અને સ્ટ્રો હવે પછી નો. એ પરફેક્ટ છે અને જે ભારતની જે આપણી માનવ શક્તિ કે માનવ જે છે એના માણસના જતન માટે એમના હેલ્થ માટે જે આ કાર્ય કરવામાં આવે છે, જે ઓછા માઇક્રોનનું પ્લાસ્ટિક જે ગંભીર બીમારીઓ નોતરે છે અને આપણી આવનારી પેઢી એને બી નુકસાન કરશે ને આવનારી સમયમાં મને તો એવું લાગે જો નહીં આપણે જાગીએ અને એમાં નહીં સજ્જ થઈએ તો માનવ વિહોણી પૃથ્વી થઈ જાય એવું આ પ્લાસ્ટિક છે. એ પ્લાસ્ટિકને આપણે દુશ્મન તરીકે જોઈએ ને એનો નિષેધ કરવો જોઈએ. પ્લાસ્ટિક એ જે આપણા પૂર્વજો હતા એ પ્લાસ્ટિક ક્યારે ઉત્પન્ન કરતા હતા ને વાપરતા બી નતા. અત્યારે આપણે સારા દેખાવાની જલસાની અંદર જે પ્લાસ્ટિકમાં બધું ઉપયોગ કરીને જે વાપરીએ છીએ એના કારણે આપણા હેલ્થને ગંભીર નુકસાન થાય છે. એના કારણે બાળ મરણ થાય છે, ઓછી ઉંમરે બધા એટેક આવે છે, ગંભીર વિવિધ પ્રકારની બીમારીઓ થાય છે. એટલા માટે આ બેગ બોટલ અને સ્ટ્રો હવે પછી નો એનું સાર્થક થાય એવું દરેકે પોતાની જવાબદારી સમજીને જાગે રહે સવાર પોતે હું કરું, એક કરશે તો બીજો કરશે અને કરવાથી પોતાને જ ફાયદો છે. એટલે આ બેગ બોટલ અને સ્ટ્રો એ સ્લોગન પ્રમાણે દરેકે વર્તીને આગળ વધવા છે. જય હિન્દ. જય હિન્દ, જય ભારત.